કરીએ તો ગાંધીજીની હોય અને હાલ સરદાર 150 મિનિટમાં સમુદ્ર દેશમાં સરદાર સાહેબના 150મી જન્મ જયંતિની ઉજવણી એ થવા જઈ રહી છે। હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્ય યોજના બની છે। સમગ્ર લોકસભામાં એકતા યાત્રા એટલે પદયાત્રા નીકળશે। 150મી જન્મ જયંતિની ઉજવણી આજથી 18 સુધી થશે। સંસદ સભ્યોના વિસ્તારમાં યાત્રા નીકળવાની હતી, જે હવે વિધાનસભા વાઇઝ નીકળશે। જિલ્લા પ્રમુખો, કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સૌના હતા, સરદાર સાહેબ સૌના લોકપ્રિય હતા, તેમને દેશને એક કર્યો છે। 370ની કલમ વડાપ્રધાનના દ્વારા બંધ કરવામાં આવી છે। સરદાર સાહેબના રસ્તે વડાપ્રધાન જતા હોય તેમ લાગે છે। સરદાર @150 યુનિટી માર્ગ કરમસદથી કેવડિયા પ્રારંભ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બરના દિવસે થશે। વડાપ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો જોડાશે। નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે પૂરું કર્યું છે। આ દેશ એક રહે એમના માટે એક સંકલ્પ સાથે અખંડ ભારતના શિલ્પી એવા મક્કમ મનોબળ ધરાવતા અને ખાસ કરીને એક એડમિનિસ્ટ્રેટર તરીકે જેમની ખૂબ વિશ્વની અંદર આજે પણ એના રિસર્ચ થઈ રહ્યા છે, એને આગળ લઈને ચાલી રહ્યા છે, એવા જ એક લોખંડી મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી એક એવું એડમિનિસ્ટ્રેશન એવું લાગે છે કે સરદાર સાહેબના રસ્તે એ દેશને પૂરું પાડી રહ્યા છે। યોગાનુયોગ સંયોગ અને 150મી વર્ષની આપણી આ ઉજવણી ગુજરાત આખા દેશની અંદર સરદાર સાહેબ એ આપણા હિંદના અને સૌના સરદાર રહ્યા છે, ત્યારે હિંદના સરદાર, આપણા સરદાર, આ ભાવ એ જનજનમાં સમગ્ર ભારત વર્ષમાં છે। ગુજરાતના કરમસદથી કેવડિયા સુધી સમગ્ર દેશની રાષ્ટ્રીય આ યુનિટી એકતા માર્ચ એટલે કે યુનિટી માર્ચ સરદાર @150 યુનિટી માર્ચ એ સરદાર સાહેબની જન્મભૂમિ, કર્મભૂમિ જે કહીએ, કરમસદથી કેવડિયા એક એવું મહાકાય નેતૃત્વ જેમને સમગ્ર વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરની સૌથી ઊંચી વિશ્વની પ્રતિમા એટલે કે જે એમની હાઇટ હતી એ પ્રકારની હાઇટને સમગ્ર વિશ્વની અંદર પ્રદર્શિત કરવાનું કામ એ મોદી સાહેબે કર્યું। વિશ્વના લોકો ત્યાં આવી રહ્યા છે, ત્યારે એમની પૂર્ણાહુતિ ત્યાં થશે। પ્રારંભ એ કરમસદથી થશે 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર એટલે બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણાહુતિ એ 6 ડિસેમ્બરે થવાની છે। આ યુનિટી માર્ચની અંદર માનનીય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાયેલું છે કેન્દ્ર દ્વારા, એ પણ પ્રારંભ કરાવે। રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય પણ પધારે, માનનીય અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ નડ્ડાજી, દેશના અલગ અલગ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ જે અર્જુન એવોર્ડી છે, પદ્મશ્રી છે, અનેક ક્ષેત્રોમાં જેમણે વિવિધ કામ કર્યું છે, એ પણ આ પદયાત્રામાં ચાલવા માટે આવે। જિલ્લાની જે યાત્રા છે એમાં 2-4 કિલોમીટર પડાવ રહેવાનો છે। આ 10 દિવસની યાત્રામાં પણ રોજ 10-12 કિલોમીટર એ વ્યવસ્થાઓ સરકાર દ્વારા બની રહી છે। એ વ્યવસ્થાઓમાં અલગ અલગ પડાવો આત્મનિર્ભર ભારત, સ્વદેશી એ થીમ સાથે આ યાત્રા એ નીકળવાની છે ને જનજાગૃતિનું ખૂબ મોટું કામ આ યાત્રા દરમિયાન થવાનું છે। હું સૌ રાજ્યના લોકોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય મારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એમના વતી આપ સૌના માધ્યમથી નિમંત્રણ આપું છું। સરદાર એ કોઈ એક પાર્ટીના, કોઈ એક સમૂહના, કોઈ એક જ્ઞાતિના, કોઈ એક જાતિના નહોતા। આપણા સરદાર સૌના સરદાર, હિંદના સરદાર। આ ભાવ સાથે તમામ લોકો એ તમામ જ્ઞાતિના હોય, જાતિના હોય, પોલિટિકલ પાર્ટી હોય, સામાજિક કામો કરતા હોય, સંસ્થાઓ ચલાવતા હોય, આ બધા જ્યાં યાત્રા નીકળે છે ત્યાં આ યાત્રામાં આપણે સહભાગીદાર બનીએ અને સરદાર સાહેબને સાચી સ્મરણાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ એ સતત સરદારે જીવંત સમાજમાં રહે એના માટેના પ્રયાસો રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય પાછળ ન રહે એના માટે થઈને
એક એનજીઓ તરીકે પાર્ટી શું કરી શકે એના માટેની માંડી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે માર્ગદર્શન આપ્યું છે. તો વાત કરીએ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડના લવાછા ખાતેથી 1,47,00,000ના ખર્ચે નવનિર્મિત ઓલપાડ તાલુકાના લવાછા, મોર અને અણીતા ગામોના 3 આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઓલપાડમાં સમાવિષ્ટ આડમોર, દાંડી સહિતના ગામોના સરપંચો અને કાર્યકરો સાથે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું કે લવાછા, મોર અને અણીતામાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી રહેશે, જેથી ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેર સુધી જવું નહીં પડે. ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ, ઓપીડી, લેબોરેટરી સેવાઓ, સુગર, પ્રેશર, ટીબી, મેલેરિયા, લેપ્રસી જેવા રોગોની તપાસ માટે અને સારવાર, સગર્ભાની તપાસ, આયુષ્માન કાર્ડ તેમજ આભા કાર્ડની સેવાઓ મળી રહેશે, જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે. આ પ્રસંગે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે નમો શ્રી યોજના તેમજ ટીબી નિદર્શન કીટના લાભોની વિતરણ કરાયું હતું. સાથે જ દિવાળી તહેવારને અનુલક્ષીને ગામની બહેનોને સાડી, દીવડા અને મીઠાઈનું વિતરણ કરાયું હતું. મંત્રીએ વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, અશોકભાઈ પટેલ, વિવિધ ગામના સરપંચો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ સહિત સ્વયંસેવકો, સંગઠનના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે લવાછા, અણીતા, મોર ગામની અંદર આયુષ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. તમામ ગામોના હેલ્થના સેન્ટર આયુષ મંદિર નવા ઓલપાડની અંદર લગભગ બધા પૂર્ણ થવા આવ્યા છે. લગભગ 1 કરોડથી વધુ રકમના આરોગ્ય મંદિરો બન્યા છે. ગામના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આ જ આરોગ્ય મંદિરમાંથી ઉપલબ્ધ હશે. તમને ક્યાં બ્લડ ચેકિંગ કરવું હોય કે કોઈ પણ તપાસ કરવી હોય તો એ ત્યાંથી જ આપને ઉપલબ્ધ થશે. સાથે સાથે આજે સત્યનારાયણ સેવા ટેબલ ટ્રસ્ટ જે વર્ષોથી સેવાનું કામ કરે છે, ગત વર્ષે પણ ઓલપાડ વિધાનસભાની અંદર 11,000થી વધુ મહિલાઓને, ગંગા સ્વરૂપ બહેનોને દર વર્ષે દિવાળીના ટાઈમ પર સાડી, દીવડા અને મીઠાઈનું વિતરણ કરે છે. તો આ વખતે પણ એ ટ્રસ્ટે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 11,000થી વધુ આ ગંગા સ્વરૂપ બહેનોને આજે સાડી, દીવડા, મીઠાઈ દિવાળીના સમયે આપવાનું કામ કર્યું છે. સાથે સાથે ગામની અંદર આયુષ્માન ભારતના કાર્ડ, સાથે સાથે કિસાન સન્માન નિધિ યોજના, આવી સરકારની યોજના લોકો સુધી પહોંચે છે એની એક સમીક્ષા બેઠક પર રાખવામાં આવી હતી. તો હવે વાત કરીશું ડભોઈની. તો ડભોઈ શહેરના મહુડી, ભાગોળ નજીક આવેલા જનતાનગર વિસ્તારના રહીશો છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ડ્રેનેજના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણી મુખ્ય રસ્તાઓ અને ઘરોની આસપાસ ફરી વળ્યા છે. આ ગંદા પાણીની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયો છે. હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ ચોમાસા કરતાં પણ વધુ ભયાવહ જોવા મળી રહી છે, જેને પગલે મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળા જેવી બીમારી અને રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે અને વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. આજરોજ વિસ્તારના નારાજ રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી તેમની વાત સાંભળવા તૈયાર નથી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ડભોઈ નગરપાલિકાનું તંત્ર વહેલી તકે જાગે અને તાત્કાલિક અસરથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ લાવે.
જેથી લોકોને દુર્ગંધ અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે. જય હિન્દ, નમસ્કાર. હું પઠાણ મહેબૂબ ખાન ઔરંગ ખાન, જનતાનગર રહેવાસી, ભારતનો એક નાગરિક. આજે હું રજૂઆત કરી શકું છું કે અમારા જનતાનગરની અંદર આજે પિંડલી એટલા પાણી ગટરના ઉભરાઈ રહ્યા છે. અમારા બાળકોને આજે પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ, અમારા છોકરાઓ જઈ શકતા નથી. અને આટલી જે સમસ્યાઓ છે, આ સમસ્યા માટે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે, પણ છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ થયું નથી. તો મહેરબાની કરીને આપ સાહેબને વિનંતી કે આ સમસ્યાનો નિકાલ જલ્દીથી જલ્દી કરે. અગર જો આ 3 દિવસની અંદર કે 4 દિવસની અંદર આજ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો પૂરી જનતાનગર સોસાયટી અને સોસાયટીના વિસ્તારના બધા જ નાગરિકો ઓફિસે આવીને મૌન ધારણ કરીને રજૂઆત કરીશું. જય હિન્દ. અમે જનતાનગરના રહેવાસી છીએ. આજે 2 મહિના થઈ ગયા. અમારી સોસાયટીમાં એટલું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. અમે નગરપાલિકામાં 4 વખત 5 વખત જઈને અરજી પણ આપી આવ્યા અને સાહેબોને પણ કહી આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું નથી. આવે છે, જોઈને જતા રહે છે. અમારે કેવી રીતે રહેવાનું? અમારી ગટર તો એટલી ઉભરાઈ રહી છે કે મારા નાના બાળક, કોઈને ડેન્ગ્યુ છે, કોઈને મલેરિયા છે. કોઈ પણ અમારી પરીક્ષાઓ દિવાળીની ચાલુ છે તે છતાં અમારા છોકરાઓ જઈ શકતા નથી. અમારે અહીં મસ્જિદ છે, મદ્રેસો છે, કેવી રીતે રહેવાનું? આ અમારી સોસાયટીના બધા જ બૈરાઓ, બધા જેન્ટ્સ, લેડીઝ બધા જ ઊભા છે, પણ કેવી રીતે અમારે બહાર નીકળવાનું? અમારા અડધા પગ ડૂબી જાય છે એવી વાસ પણ એટલી જ આવી રહી છે. હવે અમારે શું કરવાનું? તમને અમારી વિનંતી છે કે તમે અમારું આ સોલ્યુશન જરા જલ્દીથી સોલ્વ કરો તો તમારી મહેરબાની સાહેબ. તો વાત કરીએ બનાસકાંઠાની. એસઆરપી જૂથ 3 મડાણા ખાતે આંતર ખોખો અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રમતગમત થકી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 મડાણા ખાતે વાર્ષિક આર્મ્ડ યુનિટ આંતર જૂથ ખોખો અને કબડ્ડી સ્પર્ધા 2025 અને 26 અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાની શરૂઆત કરાવતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું હતું કે રમતગમતથી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે. ખોખો જેવી રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં, પરંતુ ટીમ વર્ક અને મનોબળની પરીક્ષા છે. આ ઉદઘાટન સમારંભમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે 25 જેટલી ટીમોના શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ પાસ્ટથી કાર્યક્રમ શરૂઆત કરાઈ હતી. પ્રથમ મેચ યજમાન ટીમ મડાણા અને મહેસાણા વચ્ચે તેમજ બીજી મેચ ગોધરા અને વાવ વચ્ચે રસપ્રદ રીતે યોજાઈ હતી. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત મહેમાનોએ મેચ નિહાળી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ જૂથ 3 મડાણાના ઇન્ચાર્જ સેનાપતિ આરએલ ડાંખરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજનથી સફળતાપૂર્વક યોજાયો હતો. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર વાયરલેસ નિખિલ પરમાર, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 મડાણા દ્વારા જણાવાયું હતું. તો વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક અંતરિયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી. 1 મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને મંદિર, દરગાહ સહિત અન્ય દેવસ્થાનોએ લઈ જઈ અને તેની બીમારી ઠીક કરવાના બહાને પ્રાર્થના કરતા હતા. સગીરાને તબીબી સારવાર કરવાને બદલે પરિવારજનો અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અને દેવસ્થાનોમાં લઈ જતા હતા. જોકે તેમ છતાં તેની બીમારી ઠીક નહીં થતા આખરે સગીરાના પરિવારજનો વલસાડના છેવાડે આવેલા કપરાળાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલોના ગામના શંકર દડવી નામના એક દેવળના પાસ્ટરને ત્યાં લઈ ગયા હતા. આ દરમિયાન અંધશ્રદ્ધાનો લાભ લઈ આ દેવળના પાસ્ટરે સગીરાને હવસનો શિકાર બનાવી હતી. હવસનો શિકાર બનેલી સગીરાએ પોતાની સાથે વીતેલી આ દુષ્કર્મની ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી. આથી પરિવારે પોલીસનો સંપર્ક કરતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો અને ગણતરીના સમયમાં જ આરોપી દેવળના ભુવા શંકર દડવીની ધરપકડ કરી હતી. આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
આસલોના ગામના દેવળનો શંકર દળવી દેવળમાં પ્રાર્થના કરી ભૂત પ્રેત અને ગંભીર બીમારીઓ દૂર કરવા અને સમસ્યાઓથી મુક્તિ અપાવવાનો દાવો કરી અને આ વિસ્તારના આદિવાસીઓને ભોળવતો હતો. પીડિતાના પરિવારજનો પણ અંધશ્રદ્ધામાં પ્રેરાઈ બીમારી દૂર કરવા પોતાની સગીર દીકરીને આ પાસ્ટરના શરણે લઈ ગયા હતા, જ્યાં બીમારી દૂર કરવા માટે દેવળમાં પ્રાર્થના કરવાના બહાને યુવતી અને તેના પરિવારજનોને 2 દિવસ સુધી પોતાના ઘરે રાખ્યા હતા. ત્યારબાદ ભુવાએ સગીરાના પરિવારજનોને ઘરે મોકલી દીધા હતા અને સગીરાને પોતાના ત્યાં જ રાખી હતી. આ દરમિયાન ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો હતો અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે ઘરે આવતા જ સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. જોકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપી નરાધમ દેવળના પાસ્ટર શંકર દડવીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પારડી ગામની એક સગીરા છેલ્લા એકાદ મહિનાથી બીમાર રહેતી હોય, એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહો પર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી, પરંતુ એ સાજી નહીં થતા તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એ જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસરોલા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે, દેવળીની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે 3 દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી. દરમિયાન આ શંકરભાઈએ 3 દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને મૂકીને જાઓ, સારું થશે હું પરત મૂકી જઈશ. અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને 14 વર્ષની 4 માસની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડી તાલુકામાં આવી ગયા હતા. દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસનોલના નજીક ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જારકર્મ કર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું. તો મહેસાણા દૂધસાગર ડેરીમાં નવીન પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન, પાવડર પ્લાન્ટ સાથે યુએચટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવીન પાવડર પ્લાન્ટ શરૂ થતા ડેરીની ક્ષમતામાં વધારો થશે. અશોકભાઈ ચૌધરી દ્વારા વર્તમાન બજારને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ તૈયાર કરાયો હતો. આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના 100 જિલ્લાઓ કે જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે એ 100 જિલ્લાઓને અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટેની યોજના લોન્ચ કરી છે, જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે. સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ, પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે. દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન ભારતમાં થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે. સાથે સાથે લગભગ 1100 જેટલી યોજનાઓ દ્વારા 42,000 કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો, જે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળી અને આ પ્રકારનો કાર્યક્રમ હતો. એની અંદર દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુએચટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે, જેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે. જે પણ 7 વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર 3% જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને 1% સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ 7 વર્ષની અંદર 80 થી 100 કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ દૂધસાગર ડેરીને મળવાની છે. કુલ મળીને દેશના પશુપાલકો મજબૂત થાય, દેશની ડેરીઓ મજબૂત થાય, એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે એનો હું લાખ અભિનંદન આપું છું. આનાથી શું ફાયદો થશે પાવડર પ્લાન્ટથી? પાવડર પ્લાન્ટ બનવાથી જ્યારે શિયાળામાં દૂધ વધુ હશે ત્યારે એક પણ દિવસ દૂધ આપણે જે મંડળીઓ પરથી લેતા હોઈએ છીએ એ લેવાનું બંધ પણ નહીં થાય અને આપણા ડેરીના જે પાવડર પ્લાન્ટ જૂના હતા વર્ષોથી એની જગ્યાએ નવો પ્લાન્ટ બનવાથી એની ઉત્પાદન
ની જે કોસ્ટ છે એ પણ ઓછી થશે. એના કારણે એ ફાયદો પણ પશુ. તો વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ્ધ દેસાઈના થયેલા દુઃખદ અવસાનના પગલે આગામી તારીખ 28/10/2025ને મંગળવારના રોજ પર મોકૂફ રાખવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ્ધ દેસાઈનું તારીખ 28/9/2025ને રવિવારના રોજ 53 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. જેમના માનમાં આજે મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે 2 મિનિટનું મૌન પાડી સભાને મોકૂફ રાખવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે મળેલી આજની સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિષિદ્ધભાઈ વિનોદભાઈ દેસાઈનું તારીખ 28/9/2025ના રવિવારના રોજ 53 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ 2 મિનિટનું મૌન પાળી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ 28/10/2025 અને મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.